दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લઈશું આપનો ટોપિક છે કોમ્બિનેશન ઓફ સેલ્સ. હવે કોમ્બિનેશન ઓફ સેલ્સનો અર્થ એવો થયો, આપણે આગળ કોના કોના કોમ્બિનેશન જોઈ ગયા? કેપેસિટરનું કોમ્બિનેશન જોઈ ગયા ને, કેપેસિટરના જોડાણો એમાં પણ શ્રેણી સમાંતર હતું. પછી અવરોધના જોડાણો પણ જોઈ ગયા, એમાં પણ શ્રેણી સમાંતર હતું. તો કોષમાં પણ શ્રેણી અને સમાંતર જોડાણ લઈશું. પણ એક વાત, કોષ નોર્મલી તમે જે નાનો યુઝ કરો છો, ઉપયોગ કરો છો, એ કોષ જે ભલે તમે નાનો બેટરીમાં પેલા જે રિમોટમાં વાપરો છો એ પેન્સિલના AA AAA ટાઈપના સેલ હોય કે બટન સેલ ઘડિયાળનો હોય, ઘણી એવી જગ્યા છે જ્યાં વધારે વોલ્ટેજની જરૂર પડે. એક કોષ 1.5 વોલ્ટનો છે, પણ ઘણી એવી જગ્યા છે જ્યાં વધારે વોલ્ટેજની જરૂર પડે. તો તમે જોજો, રિમોટમાં પાવર ભરાવો છો તો એક પાવર ભરાવો છો, આ પ્રમાણે ભરાવો છો ને, સેલ જેને કહો છો, રિમોટમાં સેલ ભરાવો છો તો એક સેલ આ પ્રમાણે ભરાવો છો, એની પાછળ એ જ પ્રમાણે બીજો સેલ લગાવો છો અને એની પાછળ એ જ પ્રમાણે ત્રીજો સેલ લગાવો છો. તમને પ્રશ્ન થતો હશે કે આ કયું જોડાણ છે? આ એક કોષનું જોડાણ જ છે ને, આ એક કોષનું જોડાણ જ છે. આ કોષનો પોઝિટિવ ટર્મિનલ છે, આ કોષનો નેગેટિવ ટર્મિનલ છે, આ વળી પોઝિટિવ ટર્મિનલ, આ વળી નેગેટિવ ટર્મિનલ, આ વળી પોઝિટિવ ટર્મિનલ, આ વળી નેગેટિવ ટર્મિનલ. તો આ કોષો જોડ્યા છે તમે. તો આ કોષોનું જોડાણ છે, આ કોષોનું શ્રેણી જોડાણ છે. તમે એક પણ ઊંધો રાખશો તો તમારું રિમોટ અથવા તો જે પણ તમારું ઇલેક્ટ્રોનિક આઇટમ છે કામ નહીં કરે. તો ઘણી એવી જગ્યા છે જ્યાં આગળ વધારે વોલ્ટેજની જરૂર પડે. એક કોષ દ્વારા મળતો વોલ્ટેજ 1.5 વોલ્ટ છે, બરાબર? 1.5 વોલ્ટ, 1.5 વોલ્ટ. ધારો કે 4.5 વોલ્ટની જરૂર છે તો 3 સેલ લગાવવામાં આવે. 6 વોલ્ટની જરૂર છે તો 4 સેલ લગાવવામાં આવે. ઘણી જગ્યાએ આમ 4 સેલ તમે આ રીતે જોડેલા જોયા છે, ખબર છે? 2 સેલ આમ હોય છે ને 2 સેલ આ રીતે હોય છે. તો એ પણ શ્રેણી જોડાણ જ હોય છે, કારણ કે અહીંયા નેગેટિવ હોય તો પોઝિટિવ, પોઝિટિવ ને પછી બીજાનો નેગેટિવ હોય, અને પછી આનો આ પોઝિટિવ હોય, આ નેગેટિવ હોય, આ પોઝિટિવ હોય, તો આ પોઝિટિવ અને નેગેટિવ બંને. તો આ એ પણ શ્રેણી જોડાણ જ છે. તો કોષોમાં જો વધારે વોલ્ટેજની જરૂર પડે, સમજો, વધારે વોલ્ટેજની જરૂર પડે તો કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. અને વધારે પ્રવાહની જરૂર પડે, એમ્પિયરની જરૂર પડે તો કોષોને સમાંતર જોડવામાં આવે છે. તો કોષોના સમાંતર અને શ્રેણી જોડાણમાં અનુરૂપ ઈનું સૂત્ર, ઈ જેને EMF કહીએ છીએ, એનું સૂત્ર, અને એ જ પ્રમાણે દરેક કોષ પાસે આંતરિક અવરોધ હોય તો અવરોધને પણ આપણે એની સાથે લઈશું, અને અનુરૂપ આરનું સૂત્ર, એ બંનેના કોમ્બિનેશન સાથે શરૂઆત કરીએ. પહેલો જ કોષોનું શ્રેણી જોડાણ. આ માટે ફરીથી કહું છું કે કોષોના સમાંતર અને શ્રેણી જોડાણનું NCERT નું મારું લેક્ચર જોવું હોય તો આઈ કાર્ડમાં NCERT નું આ લેક્ચર હું મૂકું છું. કોષોનું સમાંતર અને શ્રેણી જોડાણનું એ લેક્ચર તમે NCERT માટે જોઈ શકો છો. આજે નીટ અને JEE ના લેવલે જો આપણે લઈએ તો ધારો કે કોષ છે, આપણે કોષને શરૂઆત કરીએ કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. હમણાં મેં તમને કહ્યું હતું કે બધા સેલ પ્લસ માઇનસ ગોઠવેલા છે. કોઈ એક આમ ફેરવી દીધો હોય તો કઈ પરિસ્થિતિ થાય? તો કોષોના માઇનસ ટુ પ્લસ જોડાણ, આવા જોડાણો બે પ્રકારે હોય. એક હોય સહાયક જોડાણ, સહાયક જોડાણમાં શું હોય તો કે એક કોષ છે, એના પોઝિટિવ નેગેટિવ, આ એનો આંતરિક અવરોધ, વળી પોઝિટિવ નેગેટિવ, આ એનો આંતરિક અવરોધ, વળી પોઝિટિવ નેગેટિવ, આ એનો આંતરિક અવરોધ. તો આ જોડાણ થઈ ગયું સહાયક જોડાણ.
જો બે સેલની દ્રષ્ટિએ સમજીએ તો એકનો પોઝિટિવ નેગેટિવ, એકનો પોઝિટિવ નેગેટિવ, તો આ થઈ ગયું સહાયક જોડાણ. એકના પોઝિટિવ સાથે બીજાનો નેગેટિવ અને એકના પોઝિટિવ સાથે બીજાનો નેગેટિવ, મતલબ આ એકનો પોઝિટિવ બીજાનો નેગેટિવ, આ જોડાણ પોઝિટિવ નેગેટિવ જોડાણ થઈ ગયું. અને જો આ થઈ ગયું સહાયક. પણ જો આમ જોડાણ હોય, એકનો પોઝિટિવ નેગેટિવ અને બીજો પાછળનો આંતરિક અવરોધ સાથે લઈએ નેગેટિવ પોઝિટિવ, આ જો દેખાય છે ને, આ નેગેટિવ સાથે પોઝિટિવ, આ બે નેગેટિવ નેગેટિવ, તો નેગેટિવ નેગેટિવ જોડાણ હોય તો આ થઈ ગયું વિરોધક જોડાણ. આપણે આગળ એક લેક્ચર લીધું હતું જેમાં સેલ વિશે સમજાવ્યું, સેલના સામાન્ય દાખલા શીખવાડ્યા. પછી મેં વચ્ચે કિર્ચોફના નિયમો લીધા, કારણ કે કિર્ચોફના નિયમો દ્વારા આનો ઉકેલ બહુ સરળતાથી આવશે તમારે. એટલે મેં કિર્ચોફના નિયમો લીધા, કિર્ચોફના KVL અને KCL દ્વારા ઉપયોગ કેવી રીતે આનો ઉકેલ કેવી રીતે લાવવો એના દાખલા ઘણા બધા લીધા, એના નિયમો સમજાવ્યા. જ્યારે તમારે આનો ઉકેલ લાવવો છે તો સમજજો, ધારો કે E1 E2 E3 ત્રણ એના EMF છે. સિમિલરલી R1 R2 R3 એના આંતરિક અવરોધ છે. તો પહેલા તો તમારે નેટ E મેળવવાનું, અહીંયા લઈએ આના દ્વારા નેટ E મેળવો, અથવા E ઇક્વાવેલન્ટ લઈએ. નેટ E ના બદલે E ઇક્વાવેલન્ટ લખીશું. E ઇક્વાવેલન્ટ, E ઇક્વાવેલન્ટ એટલે આ બધાનો સરવાળો E1 પ્લસ E2 પ્લસ E3, E1 પ્લસ E2 પ્લસ E3. આ અવરોધો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? શ્રેણીમાં જ જોડાયેલા છે ને, અવરોધો શ્રેણીમાં. તો જ્યારે R ઇક્વાવેલન્ટ લઈએ તો R1 પ્લસ R2 પ્લસ R3. તો આના બંને છેડા વચ્ચે A અને B વચ્ચેનો PD, જેને આપણે VAB કહીએ, પોટેન્શિયલ ડિફરન્સ VA માઇનસ VB ઇઝ ઇક્વલ્સ ટુ VAB. તો આપણી પાસે E ઇક્વાવેલન્ટ માઇનસ I R ઇક્વાવેલન્ટ, E ઇક્વાવેલન્ટ માઇનસ I ઇક્વાવેલન્ટ. તો E ઇક્વાવેલન્ટ શું લખીશું? E1 પ્લસ E2 પ્લસ E3 માઇનસ I ઇક્વાવેલન્ટની જગ્યાએ R1 પ્લસ R2 પ્લસ R3. પણ આ વસ્તુ આપણે પ્રૂફ કરવું પડશે. બરાબર, આવ્યું કઈ રીતે? તો આના પરથી પ્રૂફ આપણે કિર્ચોફનો નિયમ લઈ શકીએ. કિર્ચોફનો નિયમ આવડે છે? A થી B સુધી જઈએ, A થી B માટે કિર્ચોફનો નિયમ તો લખીએ A થી B પથ માટે KVL લેતા, KVL વોલ્ટેજનો નિયમ. ઓકે, વોલ્ટેજનો નિયમ અહીંયા સમજીએ કે પ્રવાહ કેવી રીતે પસાર થાય છે. ઓફકોર્સ આ રીતે, I આ રીતે પસાર થાય છે ને, I VA થી સ્ટાર્ટ કરીએ. VA આમ જાઓ, કોષનો કયો છેડો આવ્યો? પોઝિટિવ. તો આપણે માઇનસ E1 લખીશું, અવરોધની સામે પ્રવાહ આવે છે, પ્લસ IR1 થશે. ફરી પાછો E2 માઇનસ E2 પ્લસ IR2 માઇનસ E3 પ્લસ IR3 ઇઝ ઇક્વલ્સ ટુ VB. ઇઝ ધેટ ક્લિયર? ખ્યાલ આવ્યો? હવે જુઓ, E1 E2 E3 V એમના એમ રાખીએ. E1 E2 E3 માંથી માઇનસ નીકાળીએ તો શું થશે? E1 પ્લસ E2 પ્લસ E3. ઓકે, પ્લસ આ બધામાંથી IR1 IR2 IR3 માંથી I કોમન નીકાળીએ તો શું રહેશે? R1 પ્લસ R2 પ્લસ R3 ઇઝ ઇક્વલ્સ ટુ VB. VB ને આ તરફ લાવીએ અને આ બંને પદને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, અને આ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. સમજ પડે છે ને? કિર્ચોફના નિયમથી સીધી સાબિતી આવે છે. એટલે તો VA માઇનસ VB
ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ વાળું પદ આ બાજુ આવશે તો શું થશે E1 પ્લસ E2 પ્લસ E3 ને આ કાઉન્સ જે પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે I R1 પ્લસ R2 પ્લસ R3 VA minus VB that is VAB E1 plus E2 plus E3 that is E equivalent R1 plus R2 plus R3 that is R equivalent તો થશે E equivalent plus sorry minus I R equivalent and this is our formula for series combination. સમજ પડે છે? This is our formula for series combination. તો સિરીઝ કોમ્બિનેશનમાં આપણે તમારે એનસીઆરટીમાં પણ પૂછે તો તમારે આ પ્રમાણે કોષોનું શ્રેણી જોડાણમાં તમે સમજાવી શકો કે આમાં એનસીઆરટી જ્યારે તમે લખો છો ને તો એનસીઆરટીમાં તમારે ફક્ત વર્ડિંગમાં અહીંયા લખી દેવાનું કે E1 E2 E3 કોષોને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે જેમના આંતરિક અવરોધો R1 R2 R3 છે પછી A થી B માટે KVL લેતા પછી આ પ્રમાણે તમે સમજાવો સહાયક જોડાણ માટે. ચલો વિરોધક જોડાણની વાત નથી કરતા પણ આની અંદર જ એક કોષને આપણે આમ ફેરવી નાખ્યો હોત તો શું થાય? આ કોષને મેં આમ ફેરવી નાખ્યો હોત તો ઓફકોર્સ આ પ્લસ થાત તો અંદર અહીંયા માઇનસ થાત તો આ તરફ પણ માઇનસ આવત E ઇક્વાવેલન્ટ એ જ આવત આપણી પાસે વિરોધક જોડાણ હોત તો પણ એ જ આવત ફક્ત એટલું થાત કે ધારો કે અહીંયા આપણે તમને સમજાવી દો 1 2 3 આ E1 આપણે આને જરાક ફેરવી લઈએ આ રીતે લઈ લઈએ E2 E3 R1 R2 R3 જો આના બે છેડા વચ્ચેનો PD આના A અને B વચ્ચેનો PD VAB હોય તો શું લખશો E1 આ વિરોધક છે એટલે શું લખીશું માઇનસ E2 પ્લસ E3 માઇનસ I અહીંયાથી પસાર થતો પ્રવાહ I હોય I R1 પ્લસ R2 પ્લસ R3 અવરોધ માઇનસ નહીં થાય કારણ કે અવરોધ તો શ્રેણીમાં જ છે ને અવરોધના બે છેડા વચ્ચે કોઈ ફરક નથી પડતો તો જે વિરોધકમાં હશે એને આપણે શું મૂકીશું માઇનસમાં મૂકીશું યાદ રહેશે કોમ્બિનેશન ઓફ સેલમાં જ્યારે શ્રેણી જોડાણ હોય તો સહાયક હોય ત્યારે એના પોટેન્શિયલનો આપણે શું કરીએ છીએ સરવાળો પણ વિરોધક હોય તો અહીંયા E ઇક્વાવેલન્ટ લખવું હોત તો શું લખો E1 માઇનસ E2 લખો જો આ E1 હોય અને આ E2 હોય ને આ સહાયક છે E1 E2 તો આના માટે E ઇક્વાવેલન્ટ શું લખોત E1 પ્લસ E2 ઓકે તો સહાયક અને વિરોધક અલગ નથી તમારે જ્યારે કોમ્બિનેશન કરશો ને કિર્ચોફ લો લેશો તો સીધો તમને ખબર પડી જશે અહીંયા કિર્ચોફ લો તો અહીંયા VA પ્લસ E1 I1 R1 માઇનસ E2 થશે ને એ માઇનસ E2 ઠેઠ અહીંયા સુધી આવશે એટલે એ તમારે મતલબ આ બાજુ માઇનસ છે ને આ બાજુ પ્લસ આવી જશે એટલે નેગેટિવ થઈ જશે તો ટૂંકમાં કોમ્બિનેશન ઓફ સેલમાં આ પ્રકારે તમે ચલો એક નાનકડો દાખલો લઈ લઈએ આપણે એટલે પ્રશ્ન લઈએ તમને આવડી જશે તમને આ પ્રમાણે છ 10 5 2 2 1 6 વોલ્ટ 10 વોલ્ટ 5 વોલ્ટ 2 ઓમ 2 ઓમ 1 ઓમ બરાબર આ A છે અને આ B છે તમને એવું કહ્યું કે E ઇક્વાવેલન્ટ શોધો R ઇક્વાવેલન્ટ શોધો અને VAB કેટલા આવડી જાય ચલો E ઇક્વાવેલન્ટ કેટલા થશે પહેલી વાત ઇક્વાવેલન્ટ બે સહાયક છે તો 6 પ્લસ 10 સીધો ને પેલું વિરોધક છે -5 16 એટલે 11 વોલ્ટ બરાબર R ઇક્વાવેલન્ટ ત્રણે ત્રણ કેવા જોડાણમાં છે શ્રેણી જોડાણમાં છે
ત્રણે ત્રણ શ્રેણી જોડાણમાં તો શું થશે 2 + 2 + 1 that will be 5 ઓહ્મ થશે ને V is equals to E equivalent minus I ચલો પસાર થતો પ્રવાહ આપણે લઈએ 1 એમ્પિયર છે એમ માની લઈએ ઓકે તો V equivalent minus I R equivalent V equivalent 11 minus 1 R equivalent 5 11 minus 5 V is equals to 6 volt ઓકે ખ્યાલ આવી ગયા તો આ બધા ઉકેલ તમે બહુ સરળતાથી આને કિર્ચોફના નિયમથી પણ મેળવી શકો VA આ પણ આમાં કિર્ચોફના નિયમમાં તમારી ઇક્વેશનમાં મુશ્કેલી થાય એના કરતાં તમે જો શ્રેણી અને સમાંતર જોડાણ ઘણા એવા પ્રશ્નો છે જેમાં કિર્ચોફના નિયમની જરૂર હોતી નથી સીધા શ્રેણી અને સમાંતરથી તમે લાવી શકો છો તો એ આ પ્રમાણે તમે લાવી શકો ઓકે ચલો હવે લઈએ કોષોનું સમાંતર જોડાણ समांतर जोड़ाण मतलब पैरेलल कॉम्बिनेशन ऑफ सेल्स पैरेलल कॉम्बिनेशन ऑफ सेल्स कोषोना समांतर जोड़ाण में तमे जाणो छो के જેમ અવરોધોનું સમાંતર જોડાણ હતું એમ આનું પણ સમાંતર જોડાણ તો એ જ પ્રકારે હોય તો આપણે લઈ લઈએ E1 R1 E2 R2 તો સમાંતર જોડાણમાં બે કોષો લઈએ ચલો શરૂઆત બે કોષોથી કરીએ એક એ એની સાથે આમાં પણ સહાયક વિરોધકની વાત આવે છે ધન સાથે એક જ છેડા સાથે બધા ધન છેડા ઓકે આપણે શરૂઆતમાં ધન છેડા કરીએ અને આ બી છે E1 E2 R1 R2 ઓકે તો અહીંયા સમજો V A અને B વચ્ચેનો આર અહીંયા સીધે સીધું સૂત્રને યાદ રાખજો કારણ કે આપણે સૂત્રને મેળવવા માટેનું મેં ફરીથી કહ્યું છે કે આઈ કાર્ડમાં જે લેક્ચર છે એ લેક્ચરને તમે ધ્યાનથી જોશો તો એના પ્રૂફ સાથે પ્રૂફ કરવું હશે તો કરી પણ નાખીશું આપણે પણ અહીંયા પ્રૂફ કરી નાખીશું ચલો વાંધો નહીં પણ પહેલાં સૂત્ર યાદ રાખજો સૂત્ર તમને અવરોધ માટે ઓહમનો નિયમ તો આવડે છે ને I is equal to V/R એમ E/R પણ E ઇક્વાવેલેન્ટ અને R ઇક્વાવેલેન્ટ એના અલગ અલગ સૂત્રો છે તો E ઇક્વાવેલેન્ટનું સૂત્ર યાદ રાખશો E ઇક્વાવેલેન્ટ આને નામ આપીએ E1 R1 E2 R2 યસ તો E1/R1 પ્લસ E2/R2 upon 1/R1 plus 1/R2. This is formula for E equivalent. પ્રૂફ કરવું હોય તો હું તમને સાબિત પણ કરી આપું. This is formula for E equivalent. અને એમાં R equivalent લેવું હોય તો 1/R equivalent. બે અવરોધ કેવી રીતે જોડેલા છે? સમાંતર જોડેલા છે ને તો એ સમાંતરનો નિયમ 1/R1 plus 1/R2. તમને R equivalent નું સૂત્ર કે ને તો અહીંયા આપણે લીધું હતું E equivalent નું સૂત્ર પણ હતું આપણી પાસે R equivalent નું સૂત્ર પણ હતું આ સિરીઝ કોમ્બિનેશન હતું પેરેલલ કોમ્બિનેશનમાં યાદ રાખજો જેટલા પણ જોડેલા છે E1 E2 E3 હા અહીંયા માઇનસ હોત તો અહીંયા ફેરવી નાખ્યો તો અહીંયા માઇનસ આવત સમજો આ જ આકૃતિ જો આ પ્રમાણે હોત આ બે સેલમાં એક સેલ આ પ્રમાણે છે અને બીજો સેલ આ પ્રમાણે છે હવે આ તો R સાથે જ છે ને આના માટે તમારે સૂત્ર લખવું હોત E1 E2 તો આ શું થતું E1/R1 નીચે વિરોધક છે ને ફેરવી દીધેલું છે પોલારિટી ચેન્જ થયેલી છે E2/R2 અને નીચે તો એ જ આવે 1/R1 પ્લસ 1/R2 ઓકે તો કન્ડિશન પ્રમાણે સૂત્રમાં તમારે ફેરફાર કરી દેવાનો જનરલ સૂત્ર યાદ રાખો જનરલ ફોર્મ્યુલા ને જનરલ ફોર્મ્યુલાના આધારે તમે એને
સમજી શકશો અને યાદ રાખી શકશો. ઓકે, આ તો આની વાત થઈ ગઈ. જો તમારે સાબિત કરવું હોય તો હું સાબિત પણ કરી આપું. એને નામ આપી દઈએ તો સાબિત થશે. અને એક્સ વાય ઝેડ અને શું નામ આપી? પી. એક્સ વાય ઝેડ, કારણ કે એક્સ વાય ઝેડ પૂરો થઈ ગયો એટલે આપણે પી ક્યુ આર ચાલુ કરવું પડે. મેથેમેટિક્સમાં આપણે હોય છે ને પી ક્યુ આર એસ ટી એક્સ વાય ઝેડ. તો એક્સ વાય ઝેડ પી 3 નામ આપી દીધા. 2 પથ લઈએ, 2 અલગ અલગ પથ લઈએ અને બંને માટે આઈ શોધીએ અને એ બંને આઈનો સરવાળો. પહેલા તો સમજીએ કે આઈ શામાંથી આવે છે. તો વહેતો પ્રવાહ આઈ છે, વહેતો પ્રવાહ આઈ છે. બરાબર, એ આઈ અહીંયાથી વહે છે, મતલબ આ જતો પ્રવાહ આઈ ને આમાંથી આવતો પ્રવાહ જે છે એને I1 કહીએ. અહીંયાથી 2 ભાગમાં વિભાજન થાય, I1 અને આમાં I2. એ I1 અહીંયા આવે છે. અવરોધ પાસે કેમ દર્શાવી છે કે આપણને કિર્ચોફનો નિયમ લેતા ફાવે. બરાબર, અહીંયા I2. તો આ જંકશન લઈએ, જંકશન Q પાસે. ચલો પ્રૂફ કરીએ છીએ. જંકશન Q પાસે KCL મુજબ જાણો છો ને, KCL કિર્ચોફ કરંટ લો. I is equals to I1 plus I2. ઓકે, હવે સમજો કે 2 પથ છે આપણી પાસે, A X Y B અને બીજો પથ A P Z B. એક આ પથે જાઓ, કરંટનું સૂત્ર લો. આ પથે જાઓ, કરંટનું સૂત્ર લો અને બંનેને શું કરો તમે? સરખાવી દો. I1 અને I2 મેળવો અને એને સરખાવી દો. ઓકે, સરખાવી દઈએ. ચલો, તો અહીંયા Q અહીંયા લઈએ ને, Q છે ને A થી સ્ટાર્ટ. કે અહીંયા તો કશું છે નહીં એટલે I નો કોઈ મતલબ નહીં. અહીંયા આવે છે, આપણે 2 પથ લઈ લઈએ. પથ A X Y B માટે KVL મુજબ. ભૂલ ના કરતા, સ્ટાર્ટિંગ અહીંયાથી કરો. તમે અહીંયાથી આવો છો, કશું જ નથી. બેટરીનો પહેલો આવે છે. બેટરીનો કયો આવે છે? પોઝિટિવ. તો માઇનસ E1, બેટરીનો પોઝિટિવ એટલે માઇનસ E1. પછી પ્રવાહ સામે આવે છે પ્લસ I1 R1. બસ, તો અહીંયા VA થી સ્ટાર્ટ કરીએ. VA આપણે વોલ્ટેજ લેવો છે ને, VA બરાબર VB. આ બંને વચ્ચેના વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે ઇમેજનરી વિચારી લો કે 20 વોલ્ટની બેટરી લગાવેલી છે. તો VA માઇનસ VB, VA માઇનસ VB ઇઝ ઇક્વલ્સ ટુ E1 આ તરફ આવે, E1 આ પણ આ તરફ આવે, માઇનસ I1 R1. VA માઇનસ VB ને આપણે V કહીએ. પછી બરાબર E1 માઇનસ I1 R1. તમે I ને કરતા બનાવો તો I ને કરતા બનાવશો તો શું થશે? V માઇનસ E1 ને R1 અહીંયા બંનેના છેદમાં હશે, R1 અને અહીંયા પણ R1 આવશે. ઓકે, V માઇનસ E1, E માઇનસ V, E માઇનસ V થશે. હા, જરાક સુધારજો તમે અહીંયા આગળ. અહીંયા આ તરફ આવશે ને આ તરફ આવશે તો શું થશે? I બરાબર E, V આ તરફ આવશે માઇનસ V અને નીચે શું લખીએ? R1. તો પણ ચાલશે ને? I ઇઝ ઇક્વલ્સ ટુ ને I1 ઇઝ ઇક્વલ્સ ટુ I1 છો. આ પ્રવાહ કયો છે? I1 છે. ઓકે, આ તરફ લઈએ. ચલો હવે પથ કયો લઈએ? A P Z B. જો અહીંયાથી તમે શરૂઆત કરો છો VA, સ્ટાર્ટિંગ જ્યાંથી કરો છો ત્યાં શું નામ આપશો? VA. ઓકે, VA થી તમે આમ જાઓ છો તો પહેલી બેટરી કઈ આવી? હા, તો શું લખશો? માઇનસ E2. અહીંયા જાઓ છો, પ્રવાહ સામે મળે છે તો પ્લસ I2 R2 ઇઝ ઇક્વલ્સ ટુ VB.
વીબી ના આ દિશામાં આ તરફ લાવો અને પેલા આને આ તરફ લઈ લો તો શું થશે વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ્સ ટુ E2 માઇનસ I2 R2. ઓકે આને વી કહીએ વી બરાબર E2 માઇનસ I2 R2. આના જેમ જ I2 ને કરતા બનાવો તો શું થશે વી આ તરફ આવશે ને આ તરફ આવશે વી માઇનસ E અપોન R2. ધીસ ઇઝ ઓલ્સો ઓવર. દેખાય છે ને અને આ તરફ લાવશો ને આને આવતો E માઇનસ વી ને I2 એમ ના એમ R2 નીચે જતું રહેશે. હા E માઇનસ વી યસ. E2 માઇનસ બી. ઓકે E1 માઇનસ વી E2 માઇનસ બી. ચલો આ KCL માં બંને કિંમતો મૂકી દઈએ. KCL માં બંને કિંમતો મૂકી દઈએ. KCL માં બંને કિંમતો મૂકશો એટલે શું થશે I is equals to I1 E minus V upon R1 I2 E1 minus V upon R1 I2 E2 minus V upon R1. तो E1 minus V upon R1 plus E2 minus V upon R2. આપણે સાબિત E ઇક્વાવેલન્ટ કરવાનું છે એટલે V આપણે V શોધવાનું છે. E ઇક્વાવેલન્ટ એટલે V શોધવાનું છે. ઓકે તો શું થશે I is equals to E1 upon R1 minus V upon R1 plus E2 upon R2 minus V upon R2. તો આ બંને તો લઈ લઈએ. જો I is equals to E1 upon R1 plus E2 upon R2. આ બંનેમાંથી માઇનસ કોમન કાઢી દઈએ માઇનસ V કોમન કાઢી દઈએ તો શું થશે 1 upon R1 plus 1 upon R2. ઇક્વાવેલન્ટ એટલે V જ છે આ બંનેનો. મેં કહ્યું હતું ને V બેટરી આપણે લગાવી છે તો V જેને આપણે શું કહીશું ઇક્વાવેલન્ટ પણ કહીશું. બરાબર શું થશે તો આ તરફ આવશે અને તો I અને આ તરફ લઈએ અને આ તરફ લઈએ. ઓકે બરાબર 2 મિનિટ આને નીકાળી દઈએ. હા અને આ તરફ લઈએ અને આ તરફ લઈએ તો શું થશે V 1 upon R1 plus 1 upon R2 is equals to શું થશે E1 plus E2 આના નીચે R1 આના નીચે R2. તો અને આ તરફ આવશે ને આને આ તરફ લઈએ માઇનસ I. તો I ના ફોર્મ્યુલામાં આપણે આને મૂકી દઈએ I is equals to યસ આને થોડું ઉપર લઈ લઈએ. ઓકે તો હવે V ને કરતા બનાવો તો શું થશે E1 upon R1 plus E2 upon R2. આના છેદમાં પણ જશે તો શું થશે 1 upon R1 plus 1 upon R2 minus I છેદમાં 1 upon R1 plus 1 upon R2. 1 upon R1 plus 1 upon R2 1 upon R equivalent થાય ને 1 upon R1 plus 1 upon R equivalent ઉપર જશે એટલે IR equivalent. તો આપણું આ સૂત્ર થશે V is equals to આખું શું થશે E equivalent minus IR equivalent. This is our final formula. ઓકે જેમાં E equivalent સાબિત થઈ ગયું E1 upon R1 plus E2 upon R2 upon 1 minus 1 upon R1 plus 1 upon R2. This is E equivalent. This is I ને 1 upon R equivalent. આ શું થશે 1 upon R equivalent. Actually I upon 1 upon R equivalent થશે ને આનો અર્થ એ જ થાય ને એ R equivalent ક્યાં જશે ઉપર એટલે પછી એને આપણે આ રીતે લખી શકીએ છીએ. તો ઇન શોર્ટ સમાંતર જોડાણ આપેલું હોય સમાંતર જોડાણ તો સમાંતર જોડાણમાં E equivalent નું સૂત્ર શું થશે ફરીથી આપણી આ આકૃતિ મુજબ E equivalent is equals to E1 upon R1 plus E2 upon R2 નીચે 1 upon R1 plus 1 upon R2 અને R equivalent નું સૂત્ર શું થશે 1 upon R1 1 upon R equivalent is 1 upon R1 plus 1 upon
R2. This is our formula. ઓકે, એના આધારે થોડાક એક્ઝામ્પલ લઈએ નેક્સ્ટ, એટલે તમને વધારે. પહેલાં એક એક્ઝામ્પલ આપણે આ લઈ લઈએ. હા, બંનેનો મિક્સ પ્રવાહ છે ને, ઈ જેટલું ઈએમએફ અને આર આંતરિક અવરોધ ધરાવતા એન કોષોને શ્રેણીમાં જોડી અને તેની સાથે આર અવરોધ શ્રેણીમાં જોડેલ છે, તો તેમાંથી એન વિદ્યુત કોષોની ધ્રુવીયતા બદલી દેવામાં આવે તો આરમાંથી વહેતો પ્રવાહ શોધો. સમજો, ઈએમએફ અને ઈ જેટલું ઈએમએફ અને આર આંતરિક અવરોધ ધરાવતા એન કોષોને શ્રેણીમાં જોડી એટલે કેવી રીતે હશે? દાખલા તરીકે આ રીતે લઈ લેજો. આ એક, બધાનો આંતરિક અવરોધ પણ સાથે જ લગાવી દઈએ. આંતરિક અવરોધ, આ બીજો આંતરિક અવરોધ, આ ત્રીજો આંતરિક અવરોધ, અપ ટુ એન વખત. રાઈટ? હવે આ રીતે શ્રેણીમાં જોડેલા હોય તો તમને ઈ ઇક્વાવેલન્ટ તો શોધતા આવડે? હા સર, આવડે ને, કેમ ના આવડે? ઈ ઇક્વાવેલન્ટ શું થશે? આ ઈ છે, આ ઈ છે, આ ઈ છે, તો શું થશે? ઓફકોર્સ એની થશે. એની થશે ને? આપણે ઈ લઈએ, આપણા હું આ રીતે લખી દઉં. ચલો, એની થશે ને? સમજો છો ને? પણ કન્ડિશન સમજો કે તેમાંથી એમ એનની એમ વિદ્યુત કોષોની ધ્રુવીયતા, એમ વિદ્યુત કોષોની ધ્રુવીયતા બદલી નાખવામાં આવે છે. આ જોડેલા છે, એમાંથી એમ વિદ્યુત કોષોની ધ્રુવીયતા બદલી નાખવામાં આવે. હવે એમ વિદ્યુત કોષોની ધ્રુવીયતા બદલી નાખવામાં આવે એટલે વિરોધક જોડાણ થઈ ગયા. તો એમ વિદ્યુત કોષોની ધ્રુવીયતા બદલતા ધ્યાન રાખજો, આ દાખલામાં મેં તમને કહ્યું ધ્રુવીયતા બદલાય તો શું થશે? ઇક્વાવેલન્ટ શું થશે? યસ, શું થશે? એની માઇનસ એમી થાય. એની માઇનસ એમી થાય. અને આર ઇક્વાવેલન્ટ શું થશે અહીંયા આગળ? આર ઇક્વાવેલન્ટ એ જ આર પ્લસ અપ ટુ એન વખત, એટલે એનઆર, ને એની સાથે એક આર જોડેલો છે. એની સાથે એક આર જોડેલો છે, તો આર જોડેલો છે એટલે એને આર વત્તા કરી દઈએ. સાથે લખેલું છે, જો આરમાંથી વહેતો આર જોડેલો છે ને? તો હવે પ્રવાહ આઈ બરાબર, સર આઈ તો આવડે છે, ઈ ઇક્વાવેલન્ટ અપોન આર ઇક્વાવેલન્ટ. ઈ ઇક્વાવેલન્ટ કેટલું થાય? પેલું રહ્યું એની માઇનસ એમઈ, અને આર ઇક્વાવેલન્ટ એનઆર પ્લસ આર થાય ને? તો આન્સર કયો આવશે? અહીંયાથી એન એ કોમન કરો તો એન માઇનસ એમ આ આવશે. આ આવશે, આ નહીં આવે. કયો આવશે? બી આન્સર આવશે. બટ ધીસ ઇઝ રોંગ આન્સર. ખોટો જવાબ છે. તમને એવું લાગતું હશે કે સરે મિસ્ટેક કરી છે, બટ મસ્ટ રિમેમ્બર ધ કન્સેપ્ટ સમજો. પહેલા કન્સેપ્ટ સમજાવો. ધારો કે 10 કોષ આપેલા છે. કેટલા આપેલા છે? 10 કોષ. બધાનો અવરોધ સાથે છે, માની લો 10 કોષ. એમાંથી 4ની પોલારિટી બદલાય. તો 10 કોષ જોડેલા છે તો તમે 10 ઈ થોડી કરશો. 4ની પોલારિટી બદલી એટલે સીધા તો કેટલા છે? 6 જ છે ને? 6 જ છે ને? તો અહીંયા તમે એની ના લખી શકો, એટલે 10 ઈ ના બદલે તમારે કેટલા લખવા પડશે? 6 ઈ. કેટલા લખવા પડે? 6 ઈ. અને 4ની પોલારિટી બદલી તો 4 ઈ થાય ને? એમ એન માંથી સમજો, એન માંથી એમ ફેરવી નાખ્યા તો વધ્યા સીધા કેટલા છે કોષ? હા, તો આ જે આપણી, હવે આને કાઢી દઉં છું, બરાબર? આ કાઢી દઉં છું કારણ કે આની હવે જરૂર નથી. સમજો તો અહીંયા એન ઈ આર ઇક્વાવેલન્ટમાં પહેલા એન માઇનસ એમ
ઈ, રાઈટ? n માંથી m ફેરવી નાખ્યા હતા તો વધ્યા કેટલા? n માઇનસ m, પછી m e. સમજ્યા કે નહીં? પહેલા n માઇનસ, જેમ આપણે 10 માંથી 4 કાઢી નાખે તો 10 ઓછા 4 કેટલા બચ્યા? 6, ને પછી ઓછા 4 કર્યા હતા. આપણે 2 વખત કર્યું હતું. 10 ઓછા 4 e minus 4 e. The same concept. n minus m e minus m e. સમજ પડી તમને લોકોને? આ જ જગ્યાએ 99% સ્ટુડન્ટ આ દાખલામાં ભૂલ કરે છે. તો હવે કેટલું થશે? e કોમન કાઢી લો તો n minus m 2 વખત છે, 2m e. ઓકે, n minus m 2m e. તો હવે બોલો, કન્સેપ્ટ ધ્યાન રાખજો તમે આગળ. તો હવે e ઇક્વાવેલેન્ટમાં તમે શું કરશો? અહીંયા સુધારો કરશો ને? કેટલો કરશો? હા, n minus 2m into e. And where this answer? Option D. Yes, D is our right answer. યાદ રાખજો. આવો તમને આવી રીતે પણ પૂછી દે કે 25 કોષ આપેલા છે, 25 કોષ જેનો EMF 5 વોલ્ટ છે ને આંતરિક અવરોધ 1 વોલ્ટ છે. એમાંથી 10 કોષોની પોલારિટી બદલી દેવામાં આવે. 10 કોષોની પોલારિટી બદલી દેવામાં આવે ને એની સાથે 20 ઓહ્મનો અવરોધ જોડેલો છે. તો વહેતો પ્રવાહ શોધો. 25 માંથી 10 ની પોલારિટી બદલી એટલે સીધા કેટલા કોષ છે? 15. 15 ઓછા 10 ઈ આવડે ને? 15 ઓછા 10 ઈ, અને એના નીચે પછી અવરોધોનો સરવાળો. અવરોધો તો એટલા ને એટલા જ થશે. સમજ પડી? અહીંયા બદલાયેલી પોલારિટી યાદ રાખજો. મસ્ટ રિમેમ્બર, બદલાયેલી પોલારિટી યાદ રાખજો. પહેલી જ નજરે મેં પહેલા જાણી જોઈને ભૂલ કરી કે તમે જે રીતે કહો છો એ રીતે હું લખી જાઉં ને. મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. હું એમ કહું 50 કોષમાંથી 10 કોષ બદલી નાખ્યા તો પેલા 50 માઇનસ 10. ધેટ ઇઝ રોંગ. વાસ્તવમાં 50 માંથી 10 બદલ્યા છે તો બચ્યા કેટલા? 40. 40 માઇનસ 10 ઈ થાય છે ને? તો આ વાત યાદ રાખજો. એન્ડ ધીસ ઇઝ ધ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. યાદ રાખજો, હેશટેગ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. ને આવા ક્વેશ્ચન નાના નાના પૂછાય છે. આ જનરલ ફોર્મેશન છે, પણ આવા નાના નાના પૂછાય છે કે આટલા કોષો સીધા જોડેલા છે, એમાંથી આટલાની પોલારિટી બદલી દેવામાં આવે છે અને એની સાથે આટલો અવરોધ જોડેલો છે. તો આ પ્રશ્નને ધ્યાનથી જોશો તો તમને આરામથી આખો તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, હજુ થોડાક નાના નાના પ્રશ્નોને આપણે લઈએ. આપણે સમાંતર વાળો એક પ્રશ્ન નહીં લીધો, શ્રેણીનો એક લઈ લીધો છે, તો સમાંતર વાળો એક લઈ લો. ચલો, હા, 3 અવરોધ સમાંતર છે ને, તો 3 અવરોધ લઈ લો. આપણે 2 અવરોધ વાળું સૂત્ર સાબિત કર્યું. આ વખત હું ઈચ્છું છું કે પોઝ કરી અને તમે જવાબ લાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને કહું છું વિડીયોને પોઝ કરો અને જવાબ લાવો. પહેલા મને વેલ્યુ લખી લેવા તો વેલ્યુ જોઈ લો. પહેલા 5 વોલ્ટ, 10 વોલ્ટ, 10 વોલ્ટ, 5 વોલ્ટ, 10 વોલ્ટ, 10 વોલ્ટ, પછી 5 ઓહ્મ, 5 બધા 5 ઓહ્મ, 5 ઓહ્મ, 5 ઓહ્મ, 5 ઓહ્મ છે. તો શોધવાનું સૂત્ર શોધવું શું છે? ઇક્વાવેલેન્ટ શોધો અને આર ઇક્વાવેલેન્ટ શોધો. ઓકે, ફટાફટ વિડીયો પોઝ કરો અને જવાબ લાવો. જો અહીંયા તમે ગણી નાખ્યો હશે, છતાં આપણે જોઈએ. અહીંયા જોશો ઇક્વાવેલેન્ટ સૂત્ર શું થાય? E1 upon R1 plus E2 upon R2 plus E3 upon R3, 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. ઓકે, E1 કેટલા છે? 5 upon 5 plus 10 upon 5 plus 10 upon 5 divided by 1 upon 5 plus 1 upon 5 plus 1 upon 5. આવું પદ આવ્યું હશે તમારે, બરાબર? આમાં તમે સાદુરૂપ આપો તો 5 ભાગ્યા 5 કેટલા થઈ ગયા? 1.
10 ભાગ્યા 5 2, 10 ભાગ્યા 5 2. નીચે 5 લસા આવે એટલે 1 + 1 કેટલા થાય 3 અને છેદનો 5 ક્યાં આવી જાય ઉપર. તો 5 × 5 25 ભાગ્યા 3. જવાબ કેટલો આવશે 25 ભાગ્યા 3. E ઇક્વાવેલન્ટ આવ્યું. ઓકે, તો E ઇક્વાવેલન્ટ આવશે 25 ભાગ્યા 3. અને R ઇક્વાવેલન્ટ તો તમે જાણો જ છો, 1/R ઇક્વાવેલન્ટ 1/5 + 1/5 + 1/5. તો R ઇક્વાવેલન્ટ 5/3 કેટલું આવે છે 5/3. ને એમ પણ દેખાય છે કે સમાંતર જો સમાન અવરોધો હોય તો ત્રીજા ભાગનો થાય 5/3. આપણે આગળ ભણી ગયા છીએ. ઓકે, તો હવે આપણે એક એવો દાખલો લઈએ જે મિક્સમાં આવે છે. મિક્સ. તો આ તમે હવે ગણશો. ઓકે, ફરીથી તમને પણ કહું છું, વિડીયો દાખલો લખાઈ જાય એટલે વિડીયોને પોઝ કરો, પોઝ કરીને ટ્રાય કરો, પછી તમે આગળ વિડીયો જુઓ, તો જ તમને ખ્યાલ આવશે અને પ્રેક્ટિસ થશે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. બે છે ને? હા, બે અવરોધ લઈએ. મિક્સ ગ્રુપિંગ મિક્સ લઈએ છીએ. ગ્રુપિંગની વાત પછી કરીશું. ઓકે, આંતરિક અવરોધ અહીંયા પણ છે. આનું છે 10, 20, 30. ઓકે, 10 વોલ્ટ, 20 વોલ્ટ, 30 વોલ્ટ અને 1, 2, 2. 1, 2 ઓહ્મ, 2 ઓહ્મ, 1 ઓહ્મ. એ જ આપણો પ્રશ્ન શું છે? ઇક્વાવેલન્ટ, ઇક્વાવેલન્ટ અને R ઇક્વાવેલન્ટ બરાબર ખાલી જગ્યા. ઓકે, ફટાફટ વિડીયો પોઝ કરી અને ગણો. જો હવે અહીંયા તમારે બે રીતે ગણવાનો. બે સેલ છે તમારી પાસે શ્રેણીમાં, સમાંતરમાં. આ બે સેલ સમાંતરમાં છે. પહેલા આના માટે લઈ લઈએ. તો આના માટે E ઇક્વાવેલન્ટ E' લઈશું, R ઇક્વાવેલન્ટ R' લઈશું. તો આ બે માટે લઈએ, બરાબર. તો સમાંતર સેલ માટે સમાંતર કોષો માટે ચલો E' લઈએ. E' ઇઝ આને E1 E2 લઈએ તો E1/R1 + E2/R2 ને નીચે 1/R1 + 1/R2. હવે 1/R1 + 1/R2 ના બદલે આપણે ડાયરેક્ટ R ઇક્વાવેલન્ટ લઈએ એટલે આપણે શું છે, થોડી મહેનત ઓછી થઈ જાય. ચાલે ને? ના, 1/R ઇક્વાવેલન્ટ આવશે એટલે આપણે સૂત્રમાં તો જેમ છે એમ જ લેવું પડશે. ઓકે, 1/R1 + 1/R2. આને અલગથી શોધી લઈએ. ચલો, 1/R ઇક્વાવેલન્ટ = આ તો સીધે સીધું થાય 1/2 + 1/2. દેટ ઇઝ R ઇક્વાવેલન્ટ 1 થશે, 1/1 1 જ થશે. તો E' બરાબર E1 કેટલા થશે? 20/2 વત્તા 30/2 છેદમાં 1 જ થશે ને બંનેનું. આ શોધ્યું છે 1/2 1/2 1. તો E' કેટલા થશે તમારે? 30 ને 20 50/2 એટલે 25 વોલ્ટ ને R ઇક્વાવેલન્ટ 1. ઓકે, તો ધેટ ઇઝ R' ઇક્વાવેલન્ટ લઈશું. તો હવે આપણે આ કેવી રીતે થશે? અહીંયાથી સ્ટાર્ટ કરો. એક 10 વોલ્ટ અને એક આપણું આ E' અને R'. રાઈટ? આ બંને કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં. શ્રેણીમાં. તો આ બંને માટે આપણે લઈશું, આ બંને માટે શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ કેટલું લઈશું? એ જ E ઇક્વાવેલન્ટ = E1 + E' લઈએ. ચાલે? E1 કેટલું છે? 10 વોલ્ટ. E1 ના E3 લખો તો ચાલશે. E3 લખો ને, કંઈ વાંધો નહીં. E3 લખીએ. આપણે E1 આગળ લીધું એટલે કોઈને કન્ફ્યુઝન ન રહે. એટલે આ તો મેં એટલે તો એને રાઉન્ડ કરેલું છે. E3 10 + 25 એટલે કેટલા થશે? 35 વોલ્ટ ને R ઇક્વાવેલન્ટ =
આ બંને શ્રેણીમાં છે એટલે R3 પ્લસ R ડેશ. R3 1 પ્લસ 1 that is 2 ઓહ્મ. ઓકે, R ઇક્વાવેલેન્ટ. કોઈ તમને કે એનો સમતુલ્ય કોષ બનાવો એવું પૂછે કે સમતુલ્ય કોષ કેટલો હોવો જોઈએ, તો 35 વોલ્ટ અને 2 ઓહ્મ આંતરિક અવરોધ વાળો સમતુલ્ય કોષ હોવો જોઈએ. ઓકે, જો આપણે અહીંયા આગળ એક બીજી અગત્યની વાત લઈ લઈએ કે સમાન વિદ્યુત મતલબ સમાન ઈએમએફ વાળા કોષોને જો જોડવામાં આવે, કારણ કે ઘણા એવા ટોપિક છે કે જેની અંદર તમે સીધો જવાબ જોઈને આપી શકો એવી અમુક કન્ડિશન હોય છે. ફોર એક્ઝામ્પલ, આ એ પોઈન્ટ E જેટલું ઈએમએફ ધરાવતા આપણે વિચારે કે n કોષો લઈ લઈએ. યસ, આ પ્રકારે n કોષોને B, જે બધાનો ઈએમએફ E છે અને આંતરિક અવરોધ કેટલો છે R. E જેટલું ઈએમએફ અને R આંતરિક અવરોધ ધરાવતા અસંખ્ય કોષોને શ્રેણીમાં જોડતા, શ્રેણી નહીં, સમાંતર જોડતા ચલો શું થશે? મેં તમને સૂત્ર સમજાવ્યું તો યાદ છે? E ઇક્વાવેલેન્ટ શું લેશો? E upon R1 પ્લસ E upon R, અહીંયા તો સમાન જ છે ને, E upon R પ્લસ E upon R પ્લસ ઇન્ફાઇનાઇટ, રાઈટ? નીચે 1 upon R પ્લસ 1 upon R પ્લસ ઇન્ફાઇનાઇટ. ધારો કે n વખત છે એમ લઈએ ને, એટલે આપણને એક ફોર્મ લેતા ફાવે, બરાબર? તો E ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? n E upon R થશે. આ છેદને ગુણાકારમાં લઈ લો તો ઉપર આવી જશે, R upon n થશે ને? R કેન્સલ કરી દો, n કેન્સલ કરી દો. E ઇક્વાવેલેન્ટ કેટલું મળ્યું? E જેટલું ઈએમએફ છે એટલું જ મળ્યું, કોઈ વધારો થતો નથી. એનો અર્થ કે તમને ધારો કે કોઈ પરિપથ આપેલો હોય, એ પરિપથમાં આ પ્રમાણે તમને 5 કોષ આપી દીધા હોય, પાંચ નહીં અમુક કોષ આપી દીધા છે, ધારો કે 3 કોષ આપે છે એમ લઈ લઈએ, 3 કોષ આપે છે, દરેકનું 20 વોલ્ટ ઈએમએફ છે, આંતરિક અવરોધ 3 ઓહ્મ છે. તો આનો સંયુક્ત E ઇક્વાવેલેન્ટ સીધું કેટલું લખી શકો? 20 વોલ્ટ લખી શકો કે નહીં? કારણ કે આના બે છેડા વચ્ચે દરેકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 20 વોલ્ટ. અને R ઇક્વાવેલેન્ટ તો આપણે જાણીએ છીએ જેટલા હોય ભાગ્યા 3, તો 3/3 that will be 1 ઓહ્મ. તો જ્યારે તમને એક જેવા આપેલા હોય તો પછી આ ગણતરી ન કરતા સીધું જોઈને તમે લખી શકો ને? આ ગણતરી કરવી પડે તો જવાબ તો એનો જ આવશે. લખીશું આપણે 20/3 પ્લસ 20/3 પ્લસ 20/3 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 3 લસા લો, અહીંયા 3 લસા લો તો 3 E upon 3 upon R કેન્સલ, 3 કેન્સલ, એટલે E જ આવશે, 20 જ આવશે. તો જવાબ તો એનો જ આવશે. કહેવાનો અર્થ એવો થયો કે તમને જો સમાન કોષ આપેલા હોય તો પછી આટલી મહેનત નહીં કરવાની. રૂઢિગત પ્રમાણે તમે સૂત્ર લઈને બેસી જાઓ એવું નહીં કરવાનું. આપણે આ પારંપરિક આપણું સૂત્ર છે,
પણ આ પારંપરિક સૂત્ર જ્યારે સમાન હોય ત્યારે સમજી જવાનું કે એટલો જ ઈએમએફ છે જેટલો એકનો છે. યાદ રાખશો. આ જ પરિસ્થિતિ જો શ્રેણી માટે હોય તો n કોસ લઈ લઈએ ઈએમએફ વાળા. n વખત ઈ ઈ ઈ આર 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 ઇક્વાવેલેન્ટ બધાનો સરવાળો કેટલો થાય એની થશે ને ઈ વત્તા ઈ n વખત ને આર ઇક્વાવેલેન્ટ nr થાય r વત્તા r nr. તો જ્યારે તમને આપેલા હોય ઘણા બધા કોષ આપેલા હોય દાખલા તો 6 ઓહમના 3 છે તો 6 તરી 18 વોલ્ટ સીધો લખી દો અને જેટલા અવરોધ છે એનો સીધો શું કરી દો સરવાળો કરી દો. ઓકે. આ સમાન માટે જ્યારે આપણે આગળ જોયા ત્યાં એમાં બધામાં E1 E2 E3 અલગ અલગ લીધા હતા તો એ વખતે આપણે ફોર્મ્યુલા અલગ લેવો પડતો હતો પણ અહીંયા સીધો તમે લઈ શકો. ઓકે. આ તો થઈ ગયું આનું જોડાણ. હવે મિક્સ કોમ્બિનેશન લઈએ કોષોનું સંયુક્ત જોડાણ. આ જે ટોપિક છે એ ટોપિક આપણા એનસીઆરટીમાં છે નહીં પણ ઘણા દાખલા પૂછાય છે બરાબર. તો કોષોનું સંયુક્ત જોડાણ મિક્સ કોમ્બિનેશન. પ્રશ્ન આ પ્રમાણે પૂછેલો છે કે દરેકનો ઈએમએફ ઈ હોય તથા આર આંતરિક અવરોધવાળા n કોષોને શ્રેણીમાં જોડી હોય તેવી એક હાર આવી m હારને સમાંતર જોડવામાં આવે. શબ્દ સમજો કે ઈ જેટલું ઈએમએફ દરેકનું ઈએમએફ ઈ હોય અને આંતરિક અવરોધ આર હોય તેવા n કોષોને શ્રેણીમાં જોડો. આમ શ્રેણીમાં જોડીને એક હાર બનાવો. એવી m હારને સમાંતર જોડો. તો આપણે પહેલા તો બનાવીએ આકૃતિ એટલે આપણને વધારે ખ્યાલ આવે. એક આ લઈ લઈએ અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ઈ જેટલું ઈએમએફ ઓકે ઈ આર જેટલો આંતરિક અવરોધ આર એને શ્રેણીમાં જોડવાના n જેટલા અપ ટુ n વખત. ઓકે n વખત જોડવાનું. સમજો છો ને. બધાનું ઈએમએફ ઈ આંતરિક અવરોધ આર ઈએમએફ ઈ આંતરિક અવરોધ આર n વખત. આવી એક એવી m હારને સમાંતર જોડો. મતલબ આપણે બીજી લઈ લઈએ n વખત. મતલબ આવી બધી ઘણી બધી હાર લઈ લઈએ કેટલી વખત m વખત. તો m વખત આ જે હાર મળે આપણને n વખત આ બધાને એકબીજા સાથે સમાંતર જોડવાની. સમાંતર જોડી લઈએ આને જોડીએ આ જેટલી પણ છે બધીને શું કરી દઈએ જોડી દઈએ. અહીંયા પણ આ બધી હારને જોડી દઈએ. સમજ પડી. ઈએમએફ અને આર અવરોધ વાળો એક એવા n કોષો શ્રેણીમાં અને એવી એક હાર એવી ઘણી બધી હારને સમાંતર જોડવામાં આવે. તો શોધવાનું શું છે ઈ ઇક્વાવેલેન્ટ શોધવાનું છે. ઈ ઇક્વાવેલેન્ટ કેટલું થાય મેં તમને સમજાય છે કે આ જો સમાંતર હોય શ્રેણીમાં હોય તો એક હારનું ઇક્વાવેલેન્ટ આપણે નીકાળી શકીએ એની અને અવરોધ એનાર. સમજાવ્યું છે ને મેં તમને. સમાન હોય તો ઈ તો આનો શું થઈ જશે એની. આનો ઇક્વાવેલેન્ટ તમે બનાવો તો એક હાર માટે શું બનશે એની અને એનઆર. રાઈટ બનશે કે નહીં. અને એવા n ને લઈ લઈએ આ બીજી પણ લઈ લઈએ એની એનઆર. આવા m વખત હોય m વખત એની એનઆર ને એ બધા જ સમાંતર જોડેલા છે. આ ઘણા બધા જે હોય બધા જ સમાંતર જોડેલા છે. ઓકે એ ઓર
બી. હવે ફરી પાછો આપણે આગળ કન્સેપ્ટ લીધો, એક જ જેવા છે એ એમ વખત જોડેલા છે તો એ ઇક્વાવેલન્ટ કેટલું થશે? એમ એન ઈ થાય કે ના થાય? એમ વખત જોડેલા છે ને, એમ એન ઈ. ફરી સમજાવું તમને. ઓકે, ચલો અહીંયા આગળ એની 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 આપણે આપણું સૂત્ર લઈ લે ઇક્વાવેલન્ટ વાળો. કેટલું લઈશું? એની અપોન એનઆર પ્લસ એની અપોન એનઆર પ્લસ અપ ટુ કેટલી વખત? એમ વખત નીચે 1 અપોન એનઆર પ્લસ 1 અપોન એનઆર પ્લસ 1 અપોન એનઆર અપ ટુ એમ વખત થશે. તો નીચે એનઆર લસા નીકળે તો શું થશે? એમ એન ઈ અપોન એનઆર. ઓકે, અને ઉલટું કરી દઈએ તો એનઆર લસા નીકળે નીચે એમ, તો કેટલા થશે? એનઆર નીચે એમ થશે ને. 1 + 1 + 1 એમ વખત તો એમ ને નીચે એનઆર લસા નીકળે. તો જો આપણો જવાબ આવશે ઇક્વાવેલન્ટ. આમાંથી એમ કેન્સલ થાય, એનઆર કેન્સલ થાય. તો મેં તમને કહ્યું હતું કે ઇક્વાવેલન્ટ શું આવે? એન ઈ. કહ્યું હતું ને સમાંતરમાં જેટલા જોડેલા એનું એ જ આવશે ને, એની આવશે. અને આર ઇક્વાવેલન્ટ શું થશે? 1 અપોન આર ઇક્વાવેલન્ટ કરી જુઓ. હા, એમ અપોન એની થશે. તો અહીંયા આવશે હા એમ અપોન એનઆર આવશે. એનઆર તો એ ઇક્વાવેલન્ટ એની અને આર ઇક્વાવેલન્ટ એમ અપોન એનઆર. ઓકે, એનઆર બાય એમ ઉલટું થશે ને. ઓકે ઓકે, એનઆર બાય એમ થશે. અને આપણે વ્યસ્ત કરવાનો રહી ગયો તો એનઆર બાય એમ. હવે એક બીજો પ્રશ્ન કહે છે કે બાહ્ય અવરોધ આર જોડતા તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. બાહ્ય અવરોધ આર જોડતા એટલે આપણી પાસે એની છે, એનઆર અપોન એમ છે ને. તો અહીંયા આગળ અહીંયા બનાવી દો. ચાલો, આ કેટલો છે? એની. એનો સાથેનો અવરોધ કેટલો છે? એનઆર અપોન એમ. ને એની સાથે આર અવરોધ કેટલો જોડાય? આર. બરાબર. તો ધારો કે વહેતો પ્રવાહ આઈ હોય, આઈ. તો આઈ બરાબર કુલ અવરોધ, પહેલા ઉપર કુલ વિદ્યુત કુલ ઈએમએફ વિદ્યુત ચાલક બળ ભાગ્યા કુલ અવરોધ. ક્યાં લખીએ? અહીંયા લખી દઈએ આટલામાં, એટલે આપણે પૂરું થાય. આટલામાં જ ચાલશે. I = એની અપોન આર પ્લસ એનઆર અપોન એમ થશે ને. વિદ્યુત ચાલક બળ આ બે કેવા છે? શ્રેણીમાં. શ્રેણીમાં હોય તો શું થશે? સરવાળો. તો આપણો જવાબ આવશે અહીંયા આગળ. આનો જવાબ આ એની અપોન આર પ્લસ એનઆર અપોન એમ. તો આ પ્રમાણે તમને મિક્સ કોમ્બિનેશન પણ પૂછી નાખે. ઇન શોર્ટ, અવરોધોના જોડાણવાળા દાખલામાં તમારે ફક્ત એના ફંડા યાદ રાખવાના છે, એના જે સૂત્રો યાદ રાખવાના છે. સમાંતર માટે યાદ છે ને, ઇક્વાવેલન્ટ E1 + E2 પ્લસ અપ ટુ, રાઈટ. અને આર ઇક્વાવેલન્ટ R1 પ્લસ શ્રેણીમાં. આ પહેલું શ્રેણીની વાત કરીએ. શ્રેણીમાં R1 + R2 પ્લસ અપ ટુ જેટલા જોડેલા હોય એટલો. સિમિલરલી સમાંતર હોય તો ઇક્વાવેલન્ટ બરાબર E1 અપોન R1 પ્લસ
E2/R2 પ્લસ અપ ટુ જેટલા જોડેલા એટલા 1/R1 પ્લસ 1/R2 પ્લસ અપ ટુ જેટલા જોડેલા હોય એટલા. સિમિલરલી 1/R ઇક્વાવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ અપ ટુ જેટલા પણ સમાંતર જોડેલા હોય એટલા. કારણ કે આ શ્રેણીમાં બધા સાથે હોય એટલે સીધો સરવાળો. સમાંતરમાં સમાંતરના નિયમો હોય. મિક્સ કોમ્બિનેશનમાં જો સમાન હોય, આના સમાન હોય તો એની લઈ લઈએ, આના સમાંતર હોય તો ઈ આવે, ઈ ઇક્વાવેલન્ટ બરાબર ઈ આવે, એક જ જેવા હોય તો. અને મિક્સ કોમ્બિનેશનમાં આપણને પૂછ્યું એ પ્રમાણે તમે કન્ડિશન મુજબ જોઈ અને જવાબ આપી શકો. ઓકે, તો અવરોધોના જોડાણ, કોષોના જોડાણ માટે શ્રેણી અને સમાંતરના નિયમના સૂત્રો યાદ રાખીને તમે ગમે તે પ્રશ્નનો જવાબ આરામથી આપી શકો. ઓકે, થેન્ક યુ.